ગોધરા શહેરની આઈટીઆઈ વિસ્તારમાં આવેલી શ્રી શક્તિ સોસાયટીના હું આપને દ્રશ્યો બતાવીશ। હાલ જોઈ શકો છો ઢીચણસામાં જે પાણી છે તે અહીંથી વહી રહ્યા છે, જેને લઈને આ મકાનોના પણ દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મકાનોમાં પણ જે પાણી ભરાઈ ગયા છે, આ તરફના પણ હું દ્રશ્યો બતાવીશ। દરવાજામાં થઈ પાણી ઘૂસી ગયા છે। અહીંના રહીશો રાત્રિના 2 વાગ્યાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અહીંના જે સ્થાનિક છે તેઓને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું અહીંયા કેવા પ્રકારની તકલીફ પડી રહી છે અને કેટલા પાણી ભરાઈ ગયા છે અને ક્યારથી આ પરિસ્થિતિ છે અને ક્યારથી તમે બહાર નથી નીકળ્યા ઘરની। રાતે 2 વાગ્યાનો વરસાદ જે ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી વરસાદ સતંતર ચાલુ છે અને લોકોના ઘરમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। અત્યાર સુધીમાં પ્રશાસનને અમે લોકોએ અનેકવાર ફોન કર્યા પણ હજુ સુધી કોઈ બી અમને દેખવા માટે પણ આવ્યું નથી અને અગાઉ બી અમે લોકોએ અનેકવાર રજૂઆત કરી છે કે આનો પાણીનો નિકાલ કરવામાં આવે તો સત્તાધીશો એમ કહે છે કે તમે એંગાડી શું કરવા મકાનો બનાવ્યા। તો અમારા સત્તાધીશોથી એક જ પ્રશ્ન છે, તો તમે એંગાડી પ્લોટિંગની પરમિશન શું કરવા આપી? અને આ પાણી તો તમે જુઓ સાહેબ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને જીવન વકરીનો જે સામાન છે એ બધો સામાન પણ તણાઈ ગયો છે। ચોક્કસ સ્થાનિકો જે ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે, હું આપને આ તરફના દ્રશ્યો બતાવીશ। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે આ સ્થાનિકોની જે સમસ્યા છે તેને વાચા આપવા માટે પાણી વચ્ચે પહોંચી છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો કયા પ્રકારના જે દ્રશ્યો છે। આ તરફના પણ હું દ્રશ્યો બતાવીશ। મકાનમાં જે રીતે પાણીનો ફ્લો ઘૂસી રહ્યો છે, અહીંના રહીશો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવાના જણાવવામાં આવી રહ્યું છે, પણ તંત્ર દ્વારા રહીશોને સવાલો કરવામાં આવે છે, કાયમી પાણીનો નિકાલ કોઈ કરવામાં આવતો નથી। હાલ રહીશોની હાલત ખૂબ જ કફોડી જોવા મળી રહી છે, ત્યારે તાત્કાલિક તંત્ર દ્વારા આવે અને અહીંના પાણીનો નિકાલ કરવામાં આવે એવી હાલ અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે। હાલ પરિસ્થિતિ ગઈકાલ રાતથી એવી છે કે વરસાદ ચાલુ છે અને તંત્રમાં આપણે નગરપાલિકામાં રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ આવ્યો નથી। જે નીચાણવાળા વિસ્તારમાં ઘરો છે ત્યાં પાણી ખૂબ વહી રહ્યું છે અને જે કંઈ અંદર જ જઈ ગયા છે, જે બહાર છે એ અંદર જઈ નહીં શકતા। હજુ સુધી કોઈ આવ્યું નથી। દર વર્ષની જેમ અમે રજૂઆત કરી છે પણ એનો કોઈ નિકાલ આવતો નથી। રાતથી તો અત્યાર સુધી જે વરસાદ ચાલુ થયો છે તેમાં અમે લોકો કાલ રાતના અહીંયા ઘરની બહાર દૂધ કે કશું લેવા જઈ શક્યા નથી ને બહાર જે અમારા કાકા છે તે હજુ પણ આ પાણીના લીધે અંદર આવી શક્યા નથી અને તંત્ર અત્યાર સુધી અમારી બાજુ જોવા પણ આવ્યું નથી। વારંવાર અમે લોકોએ અહીંયાથી ઘણી બધી વખત પત્ર લખ્યા છે કે આગળનો રોડ નાળા રાખીને કરવામાં આવે પણ અત્યાર સુધી એ લોકો પણ આવ્યા નથી ને યોગ્ય કાર્યવાહી પણ કરી નથી। ગોધરા શહેરમાં વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જાયા છે। હાલ ગોધરા શહેરના આઈટીઆઈ વિસ્તારમાં આવેલી શ્રી શક્તિ સોસાયટીમાં છું, હું આપને દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો શ્રી શક્તિ સોસાયટીમાં હાલ ઘૂંટણસમા અને કેરસમા પાણી ભરાઈ ગયા છે, જેથી કેટલાક રહીશો ઘરમાં ફસાઈ ગયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના 2 વાગ્યાથી આ પાણીનો જે પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે, જેથી ઘરની બહાર નથી નીકળી શક્યા। જેઓ ખૂબ જ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વારંવાર તંત્રને આ અંગે ધ્યાન પણ દોરવામાં આવ્યું છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ના હોવાના પણ આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। અહીંયા સોસાયટીમાં 50 ઉપરાંત જે મકાનો છે તે મકાનોમાં હાલ પાણી ભરાયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। હાલ મળતી માહિતી મુજબ ગોધરા પ્રાંત અધિકારી સાથે વાતચીત કર્યા મુજબ થોડી વારમાં આ પાણીનો નિકાલ કરવા માટે આવવાના છે એવું જણાવી રહ્યા છે, પરંતુ અહીંના જે રહીશો છે તેઓ હાલ પારાવાર મુશ્કેલી સાથે સાથે બાળકો માટે દૂધ નાસ્તો કંઈ પણ વસ્તુ લાવી શક્યા નથી, જેથી રહીશોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા વહેલી તકે આ જે પાણીનો નિકાલ કરવામાં આવે, સાથે સાથે કાયમી નિકાલ કરવામાં આવે એવી પણ એના રહીશો માંગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ।